ભારતની 3 કંપનીઓએ આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં અને સ્ટારલિંકના પ્રોજેક્ટની અંદર રોકાણ કર્યું હતું. આજે ચેટ જીપીટી અને ઓપન એઆઈ દુનિયાભરમાં જાણીતું નામ છે, પરંતુ એક સમય એવો હતો કે જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે અને સ્ટારલિંકના પ્રોજેક્ટ વિશે કોઈને ખબર નહોતી. એ સમયે ભારતની 3 કંપનીઓએ આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં અને સ્ટારલિંકના પ્રોજેક્ટની અંદર રોકાણ કર્યું હતું. અને એ વર્ષો પહેલાં રોકાણ કર્યું હતું કે જ્યારે આના વિશે કોઈ ચર્ચા પણ નહોતું કરતું. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને દુનિયાના સૌથી ધનિક એલન મસ્કની કંપની સ્ટારલિંકનો જે એક પ્રોજેક્ટ હતો એના વિશે કોઈને ખબર નહોતી. સ્ટારલિંકનો પ્રોજેક્ટ હતો સ્પેસ એક્સ અને એના વિશે કોઈને જાણકારી નહીં હતી. ત્યારે ભારતની કંપનીઓ એમાં એક ઇન્ફોસિસે રોકાણ નહોતું કર્યું, પરંતુ મોટું ડોનેશન આપેલું. એ ઉપરાંત ભારતીય મૂળની કંપની વિનોદ ખોસલાની ખોસલા વેન્ચર અને આનંદ દેસાઈની દર્શના કેપિટલ જે મૂળ ભારતીયો છે, આ 3 લોકોએ એની અંદર મોટું રોકાણ કરેલું હતું. હવે તમને થોડી ડિટેલમાં વાત કરું તો 2015ની અંદર ઓપન એઆઈ જ્યારે શરૂ થઈ ત્યારે એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનથી શરૂ કરવામાં આવી હતી. અને એ વખતે ઇન્ફોસિસને અંદાજ હતો કે આ ભવિષ્ય બની શકે એમ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લોકોમાં ચર્ચાનો વિષય બની શકે એમ છે. તો એ વખતે ઇન્ફોસિસ કંપનીએ ઓપન એઆઈને $30 લાખ દાન આપેલું હતું. અને આ ટોટલ પ્યોરલી ડોનેશન હતું. એની અંદરથી કોઈ એને ઇક્વિટીનો કે કોઈ પણ રીતે ઇન્ફોસિસને ફાયદો નહોતો થયો. વિનોદ ખોસલાની કંપની ખોસલા વેન્ચર એ સૌ પ્રથમ ઓપન એઆઈમાં ઇન્વેસ્ટર હતી અને એમાં એમણે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું. સ્ટારલિંકનો જે સ્પેસ એક્સ પ્રોજેક્ટ હતો એ પહેલાં અલગથી સ્પેસ એક્સ તરીકે જાણીતો હતો અને એ પછી સ્ટારલિંકનો ભાગ બની. પરંતુ ભારતીય મૂળના વિનોદ ખોસલાએ સૌથી પહેલાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું. અને વિનોદ ખોસલા વિશે તમને થોડી માહિતી પણ આપી દઉં કે 28 જાન્યુઆરી 1955ના દિવસે જન્મેલા વિનોદ ખોસલા મૂળ પુણેના છે અને 1982માં એમણે સન માઇક્રો સિસ્ટમ નામની કંપની શરૂ કરેલી અને કમ્પ્યુટર સર્વર વર્કસ્ટેશન જાવા ટેકનોલોજી એના ડેવલપમેન્ટમાં એમનો ઐતિહાસિક ફાળો હતો. 2008માં લગભગ વિનોદ ખોસલાએ સ્પેસ લિંકના પ્રોજેક્ટમાં રોકાણ કરેલું હતું અને એ વખતે સ્પેસ એક્સની જે વેલ્યુએશન હતી એ 250 થી $350 બિલિયન હતી. પરંતુ આજે એનું વેલ્યુએશન એટલું બધું વધી ગયું છે કે $1.75 ટ્રિલિયન પર પહોંચેલું. અને જ્યારે વિનોદ ખોસલાએ ઇન્વેસ્ટમેન્ટ કરેલું સ્પેસ એક્સમાં ત્યારે એ હજુ તો ફાલ્કન 1 લોન્ચ કરવાનો સફળ પ્રયાસ કરી રહ્યો હતો. ત્રીજા એક ઇન્વેસ્ટર છે મૂળ ભારતીય પણ અમેરિકાની અંદર જાણીતા હેજ ફંડ મેનેજર તરીકે જાણીતા છે, આનંદ દેસાઈ, જેમની દર્શના કેપિટલ પાર્ટનર્સ અને એટોન પાર્ક કેપિટલ મેનેજમેન્ટ નામની કંપની છે અને વોર્ટન સ્કૂલની સાથે સંકળાયેલા છે. એમણે 2019ની અંદર સ્પેસ એક્સની અંદર મોટું રોકાણ કરેલું હતું અને એવું કહેવાય છે કે $10 બિલિયન આનંદ દેસાઈએ રોકાણ કરેલું હતું. તો આ 2 ભારતીયો કે જેમણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને એક ઇન્ફોસિસ કંપની કે જેણે ડોનેશન કર્યું. અને એવા સમયે કે જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે કોઈ જાણતું બી નહીં હતું અને સ્પેસ એક્સ વિશે પણ કોઈ માહિતી નહોતી. આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઘરોમાં ફેલાઈ ગયું છે. આખી દુનિયાભરમાં આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ચર્ચા ચાલે છે અને સ્પેસ એક્સ પણ આજે એક મોટું નામ થઈ ગયું છે. તમને એમ થશે કે અત્યારે આ વિડીયો અમે શું કામ કર્યો, તો એની પાછળનું કારણ એ છે કે ઓપન એઆઈ અને સ્પેસ એક્સ બંનેનો જબરજસ્ત મોટો આઈપીઓ આવી રહ્યો છે
અને આ દુનિયાના ઇતિહાસના 2 સૌથી મોટા આઈપીઓ હશે. ઓપન એઆઈનો જે આઈપીઓ છે એની સત્તાવાર તારીખ જાહેર નથી કરવામાં આવી, પરંતુ આઈપીઓની તૈયારી શરૂ થઈ ગઈ છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે 2026ના અંત સુધીમાં ઓપન એઆઈનો આઈપીઓ આવી શકે છે અને આઈપીઓ આવે ત્યારે એનું વેલ્યુએશન $1 ટ્રિલિયન આસપાસ પહોંચી શકે છે. હવે તમે વિચાર કરો કે ભારતના 2 ઇન્વેસ્ટરો વિનોદ ખોસલા અને આનંદ દેસાઈ, આ 2 જણાએ વર્ષો પહેલાં કે જ્યારે કોઈ ઓળખતું નહોતું ત્યારે એમનું વિઝન એવું હતું, એમની દૂરંદેશી હતી કે એમણે આ કંપનીમાં રોકાણ કર્યું. હવે જ્યારે આઈપીઓ આવશે ત્યારે એમને કેટલો મોટો તગડો લાભ થવાનો છે એ સમજી શકીએ છીએ. એવું જ છે સ્પેસએક્સનો. એવું જાણવા મળ્યું છે કે સ્પેસએક્સનો જે આઈપીઓ છે એ $75 બિલિયન રકમ ઊભી કરવા માટે આઈપીઓ લાવી રહ્યા છે. સ્પેસએક્સની પણ હજુ તારીખ જાહેર નથી થઈ, પરંતુ આઈપીઓ આવ્યા પછી કંપનીનું જે વેલ્યુએશન છે એ $1.75 ટ્રિલિયન સુધી પહોંચી શકે છે અને દુનિયાનો સૌથી મોટો આઈપીઓ હશે. એટલે આ બંને કંપનીમાં વિનોદ ખોસલા અને આનંદ દેસાઈ કે જે મૂળ ભારતીયો છે એમણે સાવ નોમિનલ રકમ તે વખતે હતી ત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. આજે એમને અબજો રૂપિયાનો ફાયદો થવાનો છે. હવે આની અંદર જે આઈપીઓ આવશે એમાં મોટે ભાગે જે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ હોય, મોટા ફંડ હોય, બ્રોકરેજ હાઉસ હોય એ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. સ્પેસએક્સમાં લગભગ રિટેલ ઇન્વેસ્ટરો માટે 25 થી 30% શેર હોઈ શકે છે, પણ ભારતના લોકો પણ આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકશે જ્યારે એનું લિસ્ટિંગ ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ અથવા નાસ્ડેકની અંદર થશે ત્યારે અહીંયાના જે લાયસન્સ બ્રોકરેજ હાઉસ છે જેમ કે ઝીરોધા, એચડીએફસી એવા જે બી હોય એની સાથે તમે ડીલ કરીને તમે આ ઓપન એઆઈ અને સ્પેસએક્સના જે શેરો છે એ ખરીદી શકો છો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે મળતા રહીશું. આભાર.